પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી કડા ગામે સધી માતા કેવી રીતે આવ્યા અને કેવી રીતે અહીંયા બિરાજમાન થયા, ચાલો જાણીએ આજના વિડીયોમાં। વર્ષો પહેલાં સધી માતાજી હમીર કકુના માતાજી તરીકે ઓળખાતા હતા। હમીર કકુ માતાજીના પરમ ભક્ત હતા। તેઓ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં રહેતા હતા અને ત્યાં તેઓ માતાજીને માનતા હતા અને માતાજી તેમના દરેક ધાર્યા કામો કરતા હતા। માતાજીની પૂરેપૂરી દયા અને આશીર્વાદ હમીર કકુ પર હંમેશા રહેતા હતા। પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે હમીર કકુએ કહ્યું કે માતાજી, તમે મારાથી ઓળખાવ છો અને માતાજીને આ વાતનું મેણું વાગ્યું અને માતાજી આવી ગયા પાટણ। માતાજી પાટણ આવ્યા પછી તેઓ સોજા ગામના વીરભણ રાવણના સ્વપ્નમાં આવ્યા અને તેને કહ્યું કે વીરભણ રાવણ, તું મારી સેવા કરે છે ને, તો મારે તારા ત્યાં વસવું છે। ત્યારે વીરભણ રાવણને માતાજીએ એક બાળકીના રૂપે દર્શન આપ્યા અને માતાજીએ તેમને એક શ્રીફળ અને ચૂંદડી આપી અને કહ્યું કે તું જ્યાં હવે ઊભો રહીશ અને જ્યાં આને સ્થાપિત કરીશ ત્યાં હું સ્થાપિત થઈ જઈશ અને ત્યાંથી હું ઓળખાઈશ। હવે બન્યું એવું કે વીરભણ રાવણ જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે કડા ગામે આવી અને એક સૂકી રાયણના ઝાડ પર જે માતાજીએ તેમને ચૂંદડી આપી હતી તે થડ પર લટકાવી અને જમવા માટે ઊભા રહ્યા અને જમ્યા બાદ જ્યારે તેઓ ચૂંદડી પાછી લેવા ગયા ત્યારે માતાજી ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે વીરભણ રાવણ, હું તો હવે અહીંયા વસી ગઈ છું, કારણ કે માતાજીએ ચૂંદડી આપતી વખતે કહ્યું હતું કે જ્યાં તું ઊભો રહીશ ત્યાં હું સ્થાપિત થઈ જઈશ। ત્યારે વીરભણ રાવણે માતાજીને કહ્યું કે મને ખબર છે કે તમે અહીંયા બિરાજમાન છો, પરંતુ આ ગામના લોકોને કેવી રીતે ખબર પડશે કે તમે અહીંયા બિરાજમાન છો? ત્યારે માતાજીએ વીરભણ રાવણને કહ્યું કે કાલે સવાર સુધીમાં આ સૂકી રાયણનું ઝાડ લીલું થઈ જાય ને તો માનજો કે હું સધી માતા કડા ગામે બિરાજમાન છું। અને બીજા જ દિવસે રાયણનું ઝાડ લીલું થઈ ગયું અને આજે 500 વર્ષો બાદ પણ આ ઝાડ એવું ને એવું જ છે। એ સમયે ગામના મુખી આ વાત માનતા નહોતા અને તેમને કીધું કે મને 60 વર્ષે જો માતા દીકરો આપે ને તો હું માનું। અને તે સમયે માતાજીએ ગામના મુખીને 60 વર્ષે દીકરો આપીને પરચો આપ્યો હતો। મિત્રો, અહીંયા માતા સધી લગભગ 500 વર્ષોથી બિરાજમાન છે।